لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى: بسم الله الرحمن الرحيم. ياسين والقرآن الحكيم إنك لمن المرسلين على صراط مستقيم تنزيل العزيز الرحيم. આવતીકાલના રોજાના સવાબ વિશે અગર જો આપણે વાત કરીએ તો એનો સવાબ પણ આજના રોજાની જેવો છે, બલકે એના કરતા પણ વધારે છે. ગઈકાલે જે સવાબ સાંભળ્યો હતો લગભગ એના જેવો જ સવાબ છે, પરંતુ આમ જોઈએ તો એના કરતા એક રીતે બહુ વધારે સવાબ છે. હદીસમાં છે કે જે કોઈ ચોથી માહે મુબારકે રમઝાનનો રોજો રાખે છે તો ખુદાવંદ આલમ જન્નતમાં એને 70,000 70 મિલ મહેલ એટલે મોટા મકાન અદા કરે છે. કેટલા? 70,000. હવે એ 70,000 ઘરમાં દરેક મકાનમાં 70,000 શામ્ર હશે, 70,000 રૂમ હશે. એટલે એ ઘર નાનકડું એવું નહીં હોય, બહુ મોટું હશે. હવે એ દરેક ઘરમાં, એ દરેક શામ્રમાં 70,000 શામ્ર છે, એમાં દરેક શામ્રમાં 1,000 તખ્ત એટલે કે ખાટલા હશે, અને ખાટલા ઉપર તમારી મનગમતી હશે. બરાબર છે? કોણ હશે? ઓર સલાવત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. પણ હુર એકલી નહીં હોય. આ હુર એટલી શોભિત અને સારી અને બહેતર હશે કે ખુદાવંદી આલમ દરેક હુરની ખિદમત માટે 1,000 કનીઝ રાખવામાં આવેલી હશે. હવે એ 1,000 કનીઝોએ જે ઓઢણી ઓઢેલી હશે, જે સ્કાર્ફ ઓઢેલો હશે, એ એટલો શોભિતો હશે કે હદીસમાં છે કે દુનિયાની કોઈ પણ વસ્તુ એ કનીઝના, એ એસ્ક્લાવના સ્કાર્ફ અને ઓઢણી જેવું નહીં થઈ શકે. એટલો બહેતરીન સ્કાર્ફ ખુદાવંદ આલમ અદા કરશે. તો શું થયું? ચોથી માહે રમઝાનનો સવાબ. એક તો 70,000 મોટા મોટા મકાન હશે, દરેક મકાનમાં 70,000 શામ્ર હશે, દરેક શામ્રમાં 1,000 ખાટલા હશે, અને દરેક ખાટલા ઉપર એક હુર હશે, અને દરેક હુરની ખિદમત માટે 1,000 કનીઝ હશે. અને એ એવી ઓઢણી પહેરેલી હશે, પછેડી પહેરેલી હશે કે એની શોભા દુનિયાની કોઈ પણ વસ્તુનો મુકાબલો કરી શકતી નથી. એક સલાવત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. આપણે સૂરે યાસીન ઉપર વાત કરતા હતા. અગર આપણે દુનિયામાં જ્યાં પણ જોઈએ, એક સંસ્થા હોય, એક કમિટી હોય, એક જમાત હોય, એક દેશ હોય, એક ગામ હોય, એને ચલાવવા માટે 4 વસ્તુની જરૂર પડે છે. પહેલી વસ્તુની જે જરૂર પડે છે એ છે પ્રોગ્રામિંગ. અગર જો હું કાંદીદા થાઉં તો મારા માટે જરૂરી છે કે મારા પ્રોગ્રામ પહેલા હું રજૂ કરું કે મારા પ્રોગ્રામ શું છે. હું ગામ માટે, દેશ માટે ઇલેક્શન લડવા માટે જાઉં તો જરૂરી છે કે પહેલા હું મારા
પ્રોગ્રામ લોકોની સામે જાહેર કરું. બીજું, એના પછી મને જરૂરી છે કે હું લીડરશિપ હાથમાં લઉં. બે વસ્તુ. ત્રીજી વસ્તુ, મારી કામ કરવાની પદ્ધતિ અને રીતને હું બયાન કરું કે મારી શું રીત હશે. અને ચોથી વસ્તુ, મારો એમ, મકસદ, હદફને હું બયાન કરું કે મારો મકસદ અને હદફ શું. આ ચાર વસ્તુ જ્યારે હોય છે ત્યારે એ સમાજની સંસ્થા, એ દેશ, એ કમિટી, એ જમાઅત ચાલી શકે છે. આમાંથી એક વસ્તુ પણ ઓછી હોય તો પછી ના તો એ દેશ સરખો હાલશે, ના એ સંસ્થા સરખી હાલશે, ના એ જમાત સરખી હાલશે. હવે આપણે તો સૂરે યાસીનની વાત કરીએ છીએ, હું પોલિટિક્સની વાત ક્યાં લઈને બેઠો? ના, આપણે સૂરે યાસીનમાં જે શરૂઆતની આયતની વાત કરી એમાં આ પોલિટિક્સ ખુદાવંદી આલમે આપણી સામે પેશ કરી છે. એવી રીતે આ ઇસ્લામ એને ચલાવવો છે. ચાર વસ્તુ ખુદાવંદી આલમે સૂરે યાસીનની શરૂઆતમાં આપણી સામે રજૂ કરી. પહેલું, પ્રોગ્રામિંગ. પ્રોગ્રામ શું છે? તો કે આ પ્રોગ્રામ કુરાને કરીમ છે કે જેમાં ખુદાવંદી આલમે દરેક જાતના અહેકામ આપણી સમક્ષ રાખી દીધા છે. ગઈકાલે આપણે એના વિશે વાત કરી. ખુદાવંદી આલમ કસમ ખાય છે, યાસીન વલ કુરઆનિલ હકીમ. હવે પ્રોગ્રામિંગ ક્યાં થઈ ગયા? હવે લીડર કોણ છે? તો કે લીડર ખુદે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની જાત છે. ઇન્નકા લમિનલ મુરસલીન. હવે જ્યારે પ્રોગ્રામિંગ બયાન થઈ ગઈ તો ત્યારે એનો લીડર ખપશે, કોઈ એનો બ્રેઝિદા ખપશે. તો બ્રેઝિદા કોણ છે? અલ્લાહ તરફથી ખુદે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની જાત. ઇન્નકા લમિનલ મુરસલીન. તું એ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ રસૂલોમાંથી છો. આ બે વસ્તુ. હવે પદ્ધતિ શું છે, રીત શું છે આ પ્રોગ્રામને, આ લીડરશિપને ફોલો કરવાની? તો કે ઇન્નકા અલા સિરાતિલ મુસ્તકીમ. કે ભાઈ પદ્ધતિ ઈ છે કે સિરાતે મુસ્તકીમને અનુકરણ કરવાનું છે. ઘણા પ્રેસિડન્ટ અથવા તો મોટા હોય એની રીત ઈ હોય કે બધાને દબાવીને કામ આગળ વધારે. અમુક હોય છે કે પૈસા ખર્ચ કરી અને બધાને હાથમાં લે. અમુકની પદ્ધતિ ઈ હોય છે કે ફસાદ ફેલાવીને કામ કરે. પરંતુ નહીં, રસૂલે ખુદા કહે છે કે આ કુરાન પ્રોગ્રામિંગ, રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ લીડર, અને ત્રીજું પદ્ધતિ છે તો ઈ સિરાતે મુસ્તકીમ ની છે. એક દરૂદ પડે મુહમ્મદ વ આલે મુહમ્મદ. તો આપણે આ રીત વિશે વાત કરતા હતા કે રીત જે છે એ સિરાતે મુસ્તકીમ છે. સિરાતે મુસ્તકીમ શું છે? તો ખુદે સૂરે યાસીનની એક આયતમાં ફરમાવે છે, અનઅબુદુની હાદા સિરાતુન મુસ્તકીમ, કે તમે મારી ઇબાદત કરો, બંદગી કરો, આ જ સીધો રસ્તો છે. તો કુરાન અને રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આપણને સીધા રસ્તા ઉપર લાવી અને કામ કરવા ચાહે છે. સિરાતે મુસ્તકીમ એક સૂરે અનઆમની આયતમાં બયાન કરવામાં આવી. 10 વસ્તુ સિરાતે મુસ્તકીમ છે. એ એક મજલિસમાં હું અહીંયા જ બયાન કરી ચૂક્યો છું, એટલે હું એ વાત નહીં કરું. યુટ્યુબમાં તમારે જોવી હોય 10 વસ્તુ તો સિરાતે મુસ્તકીમ લખજો મારા એકાઉન્ટમાં, તો તમને એ દેખાશે. એમાં શું છે? તો કે શિર્ક ના કરો, મા બાપ સાથે અહેસાન કરો, યતીમનો માલ ના ખાઓ, કત્લ ના કરો. આવી 10 વસ્તુ ત્યાં બયાન કરવામાં આવી છે. આ એક સિરાતે મુસ્તકીમ જે કુરાનમાં એનો મતલબ બયાન કર્યો છે. સિરાતે મુસ્તકીમનો બીજો અર્થ જે રિવાયતોમાં બયાન થયો છે, હદીસોમાં બયાન થયો છે, એ શું છે? તો કે મધ્યમ વસ્તુ, મધ્યમ રાહ, વચ્ચેનો રસ્તો. આને સિરાતે મુસ્તકીમ કહેવાય છે. મતલબ એક એક્ઝામ્પલ લઈએ આપણે. મેં રોજો રાખ્યો છે. હવે
એક માણસ છે કે રોજો ખુલ્લે એટલે 500 ગ્રામ બકરાનું શાક, ચોખા, મૂકું, કુબા, ચાય, સલાડ ને અંચાર ને પીલપીલી ને બધું સાથે મળી મેલાશ કરી અને નાખી દે પેટમાં. આ શું થઈ ગયું? એક્ઝેજરેટ થઈ ગયું, બહુ વધારે થઈ ગયું. એક માણસ કહે છે ના, મને કઈ ખાવું જ નથી, રોજો જ ના ખોલે. 10 વાગી ગયા, 11 વાગી ગયા, 12 વાગી ગયા, રોજો ના ખોલે. તો આ વસ્તુ બંને તરફ મનાય છે. ના તો એકદમ પેટ ભરીને એટલું બધું ખાવું કે પછી ઊભા થવાની તાકાત ના હોય. એક દિવસ આટલું બધું ના ખાવ, એકદમ મૂકી દો ખાવાનું કે પછી તાકાત ના રહે. આ બે વસ્તુની મનાઈ કરી અને રસ્તો ત્રીજો રાખ્યો, ખાવું પણ નોર્મલમાં, ઇન્સાન રીતે ખાવું. તો આ વચ્ચેના રસ્તાને કહેવામાં આવે છે સિરાતે મુસ્તકીમ. અને આ સિરાતે મુસ્તકીમ દરેક જગ્યા ઉપર એપ્લિકેટ થાય છે. એક માણસને કહે છે કે ભાઈ માહે રમઝાન છે તો ઇબાદત કર, તો કે ઓકે, 24 કલાક મસ્જિદમાં આખો દિવસ ઇબાદત કરે, નમાઝ પડે, રોઝા રાખે, કુરાન પડે, બધું આખો દિવસ. આ પણ એક્ઝેજરેટ થયું. ભાઈ તને ઇબાદત કરવાનું કીધું પણ 24 કલાક માહે રમઝાનમાં મસ્જિદમાં પડ્યું રહેવાનું નથી કીધું. બીજો માણસ છે કે માહે રમઝાનમાં એને તોફીક ના થાય કે 2 રકાત નમાઝ પડે. અને એવા છે માણસો આપણે જોઈએ કે હજી નીચે ઊભા હશે, એ લોકોને ના તો મસ્જિદની તોફીક થાય છે, ના તો અહીંયા મજલિસમાં ને દર્શમાં આવવાની તોફીક થાય છે, અને ઊભા ઊભા બીજા લોકોને બહેકાવતા હોય કે અમારી કમિટીમાં કેમ વધારો થાય. આ એક. તો આ બે વસ્તુની મનાઈ કરી છે અને સીધો રસ્તો સિરાતે મુસ્તકીમ કયો છે? તો કે નમાઝના ટાઈમે નમાઝ પઢો, કામ ધંધાના સમયે કામ ધંધો, કુરાન ખાનીના સમયે કુરાન ખાની, અને મજલિસના સમયે મજલિસ. આ છે સિરાતે મુસ્તકીમ. એક માણસ આવે છે ને ઇમામ અલી અલૈહિસ્સલામની ખિદમતમાં આવીને કહે છે કે મૌલા, તમને માનવા વાળાઓમાં 3 ગિરોહ થઈ ગયા, 3 ટોળા થઈ ગયા. એક ટોળું એવું છે કે જે તમને ઈમામ કરતા વધારે સમજે છે અને કહે છે કે તમે ખુદા છો. નઉઝુ બિલ્લાહ, નસ્તજીરુ બિલ્લાહ, તમે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કરતા અફઝલ છો. બીજા લોકો છે જે તમને ગાળો દે છે, જે નાસેબી, એક ગાલી ગુલુ કરવા વાળા, એક નાસેબી કે જે અહેલે બેત અલૈહિસ્સલામને ગાળો આપે છે. આ બંને નજીસ છે. અને ત્રીજા છે જે તમારા શિયાઓ છે, જે તમને ઇમામ માને છે. ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે કે આ મારા શિયાઓ જે છે, જે મને હદ કરતા આગળ નથી વધારતા અને જે મને ગાળો પણ નથી દેતા અને મારી ઇતાઅત કરે છે, આ મારા શિયાઓ છે અને એ લોકો સિરાતે મુસ્તકીમ ઉપર છે. તો સિરાતે મુસ્તકીમ કયો છે? કે જે વચ્ચેનો રસ્તો હોય. આ સિરાતે મુસ્તકીમનો બીજો મતલબ. પહેલો મતલબ શું હતો? કે અલ્લાહની બંદગી કરીએ, ઇબાદત કરીએ. બીજો સિરાતે મુસ્તકીમનો મતલબ શું થયો? કે ભાઈ આપણે એક્ઝેજરેટ ના કરીએ અને સાવ મૂકી પણ ના દઈએ, વચ્ચેનો રસ્તો. આ સિરાતે મુસ્તકીમ. સિરાતે મુસ્તકીમનો ત્રીજો મતલબ જે રિવાયતમાં બયાન થયો છે કે સિરાતે મુસ્તકીમ એક ભોળાપો, એક નોર્મલ લાઈફ જેને કહેવાય, અથવા તો એક સાદી જિંદગી જેને સિરાતે મુસ્તકીમ કહેવાય છે. જેનું એક્ઝામ્પલ નાના બાળકથી આપણે લઈ શકીએ. નાના બાળકને આપણે જોઈએ તો આ બાળક જે છે એકદમ સાફ મિજાજનો હશે, એના પેટમાં પાપ નહીં હોય. તો કે ઈ સિરાતે મુસ્તકીમ. જે ફિતરત છે, જે નેચર છે, ઈ સિરાતે મુસ્તકીમ છે. અને ખુદાવંદ આલમ કહે છે કે દરેક બાળક, કુલ્લુ મૌલૂદિન યુલદુ અલા ફિત્રતિલ ઇસ્લામ, કે દરેક બાળક જે છે એ ઇસ્લામની ફિતરત ઉપર જન્મે છે. હવે એક નાનું બાળકને આપણે લઈએ, એના પેટમાં કઈ પાપ હશે? નહીં, કઈ પાપ નહીં. એ હંમેશા સાચું બોલી નાખશે. એને આપણે જરાક ફોસલાવશું એટલે બધું સાચે સાચું કહી દેશે. શું કામ? કારણ કે એની ફિતરત પાક છે, ખોટું નહીં બોલે. અને એ અગર જો ઝઘડો પણ કરશે એના દોસ્ત સાથે, લડાઈ પણ કરશે, તો જલ્દી પાછો દોસ્ત બની જશે. ઘણી વખત એવું બને છે કે બાળક વાસ્તે થઈને મોટા લોકો આપસમાં બાજી પડતા હોય, હજી મોટા લોકો બાજતા હોય અને નાના બાળકો જે છે આપસમાં દોસ્ત થઈને પાછા રમવા લાગતા હોય. તો આ છે ફિતરત. અને આ ફિતરત જે છે
પાકો પાકીઝા ફિતરત છે એને સિરાતે મુસ્તકીમ હદીસોમાં ગણાવવામાં આવ્યું. અને ચોથો મતલબ જે સિરાતે મુસ્તકીમનો જે બયાન કરવામાં આવે છે એ છે ઇમામે માસૂમ, મૌલાએ કાયનાત, ઇમામે હુસૈન, જે પણ આપણા 12 ઇમામો છે, આ બધા સિરાતે મુસ્તકીમ છે. ઇમામે અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ એક જગ્યા ઉપર ફરમાવે છે, આના સિરાતુલ મુસ્તકીમ, કે હું જે છે એ સીધો રસ્તો છું, તમે મારી પૈરવી કરશો તો તમે સીધા રસ્તા ઉપર છો. તો હવે જ્યારે આપણે નમાઝમાં અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ છીએ, અહદના સિરાતલ મુસ્તકીમ, કે ખુદાયા તું મને સીધા રસ્તાની હિદાયત કર અથવા તો સીધા રસ્તા ઉપર કાયમ રાખ, તો એ આ 4 મતલબમાં આપણે વાત કરીએ છીએ અલ્લાહની સાથે, કે ખુદાયા તું મને બંદગીના રસ્તા ઉપર રાખ, ખુદાયા તું મને વચ્ચેનો માર્ગ અતા કર, ખુદાયા જે રીતે મને તે પેદા કર્યો છે ને જે મારું દિલ પાક રાખ્યું હતું પહેલા બચપનમાં, એવો મને મોટો થાવ ત્યારે પણ તું મને પાક રાખ. અને ચોથું કે મને ઇમામે અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ અને એની ઔલાદના રસ્તા ઉપર કાયમ રાખ. તો આ 3 વસ્તુ થઈ. કઈ? એક, સમાજને ચલાવવું હોય, પોલિટિકને ચલાવવી હોય, સિયાસતને અંજામ આપવી હોય, સિયાસત ખરાબ માનીમાં નહીં બલકે ગમે ત્યાં, તો એની માટે પ્રોગ્રામિંગની જરૂર, લીડરશિપની જરૂર અને રીતની જરૂર. તો આ 3 વસ્તુ અહીંયા સુધી કુરાને મજીદમાં બયાન કરી નાખવામાં આવી. પ્રોગ્રામિંગ કુરાને મજીદ છે, લીડર એટલે કે રસૂલ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ છે, અને રીત જે છે એ સિરાતે મુસ્તકીમની, કે સચ્ચાઈનો રસ્તો. આ રીતે આ આગળ વધશું. હવે ખુદાવંદી આલમ ચોથી વસ્તુ હદફ બયાન કરે છે, મકસદ શું છે આ 3 વસ્તુનો, પ્રોગ્રામિંગ, લીડરશિપ અને આ રીત. આ 3 વસ્તુનો મકસદ શું છે? તો ખુદાવંદી આલમ કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે, લિતુનઝિરા કૌમન, કે જેથી કૌમને ડરાવવામાં આવે, અઝાબથી ડરાવવામાં આવે, કયામતનો જે અઝાબ છે એનેથી બીવરાવવામાં આવે. હવે ઘણી વખત ઘણા માણસો મને કહેતા હોય કે આગળ સાહેબ તમે બહુ જહન્નમની વાત ના કરો, અમે ડરી જઈએ છીએ, તમે જન્નતની વાત કરો તો અમે નમાઝ પડવા આવશું. અગર જો તમે જન્નતની લાલચ અને હૂર અમને દેખાડશો તો અમે આવતીકાલ રોજા રાખશું. એટલી હૂર મળવાની છે આવતીકાલના રોજાની? सोसाइटी मिलियो उसकी भाई हिसाब पण करना है माशाअल्लाह. एक सलवात पढ़े मोहम्मद वाले मोहम्मद. તો આ બધી વસ્તુની લાલચ અમને આપશો તો અમે આવશું. પણ કુરાન કરીમ લાલચ તો આપે છે, પૂરની લાલચ આપે છે, હૌઝે કૌસરની લાલચ આપે છે, જન્નતની લાલચ આપે છે, અને સલસબીલની લાલચ આપે છે, ફરિશ્તાઓની લાલચ આપે છે. હવે ઓરતોએ ગઈકાલે સવાલ કર્યો કે ભાઈ અમને શું મળશે? મર્દોને તો હૂર મળશે, અમને શું મળશે? તો કે તમારા માટે પણ ગિલમાન રાખવામાં આવેલા છે. ગિલમાન કોને કહેવાય? ખૂબસૂરત જવાન છોકરાઓને, કે ત્યાં મલાઈકાઓની સુરતમાં એવા ખૂબસૂરત છોકરાઓ છે કે જે ઓરતો માટે રાખવામાં આવેલા છે. પણ બંને માટે એક ઓપ્શન રાખવામાં આવેલો છે કે અગર જણને પોતાની પત્ની સાથે રહેવું હોય તો પણ છૂટ છે, ઓરતોને એના શોહર સાથે રહેવું હોય તો પણ છૂટ છે. પણ હવે જણ તો કોઈ માને એવા નથી, મને ખબર છે. આપણે આપણી સૂરે યાસીન ને તફસીર ઉપર પાછા જઈએ કે ખુદાવંદી આલમ કુરાન મજીદમાં લાલચ આપે છે એના કરતા અઝાબ વધારે દેખાડે છે. આપણે જ્યાં પણ જોઈએ કે જ્યાં લાલચની વાત આવી હશે ત્યાં સાથે સાથે ડરાવવાની વાત પણ આવી હશે. એક એક્ઝામ્પલ, કુરાન મજીદની એક આયત છે, વમા અરસલનાકા ઇલ્લા મુબશ્શિરન વ નઝીરા. હે રસૂલ, અમે તમને નથી મોકલ્યા સિવાય કે તમે લોકોને જન્નતની લાલચ આપો અને ડરાવો. તો આ કુરાનની આયતમાં જ્યાં પણ તમે જોશો
જ્યાં જન્નતની લાલચની વાત હશે ત્યાં સાથે સાથે જહન્નમના ડરની વાત પણ હશે, બે સાથે સાથે. પણ જ્યાં ખુદાવંદી આલમ અઝાબની વાત કરે છે ત્યાં જરૂરી નથી કે જન્નતની વાત પણ કરે. જેવી રીતે કે પહેલી જ્યારે કુરાનની આયત નાઝિલ થઈ, ઇકરા બિસ્મિ રબ્બિકલ લઝી ખલક, એના પછી 3 વર્ષ સુધી કુરાનની આયત નાઝિલ ના થઈ. અને 3 વર્ષ પછી ખુદાવંદી આલમ આયત નાઝિલ કરે છે. શું? કુમ, હે રસૂલ ઉભા થાઓ. કુમ વઅન્ઝિર અશીરતકલ અક્રબીન, હે રસૂલ ઉભા થાઓ અને તમે તમારા ફામીઓને ડરાવો. તો અહીંયા ડરાવવાની વાત ખુદાવંદી આલમ કુરાન મજીદમાં કહે છે, પણ સાથે સાથે એમ નથી કહેતા કે બશારત પણ આપજો. નહીં, ખુદાવંદી આલમનો મકસદ એ છે કે ડરાવે. ડરાવવાની વાત ખુદાવંદી આલમ વધારે કરે છે કે લાલચની વાત કરતા. અથવા એક બીજી જગ્યાએ ખુદાવંદી આલમ ફરમાવે છે, ઇન્નમા અંતલ મુન્ઝિર, હે રસૂલ અમે તમને ડરાવવા વાળા તરીકે મોકલ્યા છે. તો કુરાન મજીદમાં પ્રોગ્રામિંગ છે, લીડરશિપ છે, રીત છે, મેથોડ છે, પરંતુ એમ અને મકસદ શું છે? તો કે ડરાવવો. શું કામ ડરાવવાની વાત વધારે છે? એનું કારણ એ છે કે એક છોકરો હોય, સ્કૂલમાં ભણતો હોય, આપણે એને કહીએ કે ભાઈ તું સરખું ભણ, નહીતર તારો પહેલો નંબર નહીં આવે. અથવા મદ્રેસામાં તું સરખું કામ કર, નહીતર તને ભોંપોય નહીં મળે, બોનસ પોઈન્ટ નહીં મળે. તો છોકરો કે કઈ વાંધો નહીં, ના મળે તો મને શું લેવા દેવા છે, ભલે મારો પહેલો નંબર ના આવે, હું પાસ તો થઈ જઈશ, મોએ તો મળી જશે. આ એક રીત છે ઇન્સાનની. ઘણા ઇન્સાન કે ભાઈ અમારે જન્નતમાં હુરો નથી જોતી, આટલી બધી 70,000 ને 70 મિલિયનની તમે વાત કરો છો, અમને એક મળે તો એ કાફી છે, અમારે તો શું જહન્નમથી બચવું છે. તો એક ઇન્સાનની ફિતરત છે કે એ ઇન્સાનને વધારે ના મળે તો ઓછામાં એ રાજી થઈ જાય છે. ના મળે, ફાયદો મળે તો ફાયદો, ના મળે તો કઈ વાંધો નહીં, ખોટ ના જવી જોઈએ. હવે ખોટ શું છે? તો કે આ જહન્નમનો અઝાબ જે છે એ તમારા માટે ખોટ. તો ખુદાવંદી આલમ ઇન્સાનને વધારે પડતું જે ડરાવે છે એ આ નુકસાન છે. કે જો ધ્યાન રાખજો, આ પ્રોગ્રામિંગને ફોલો નથી કર્યા, આ પ્રોગ્રામિંગ જે ખુદાવંદી આલમે કુરાનમાં બયાન કરી છે એના ઉપર અમલ નથી કર્યો, તો તમારા માટે દર્દનાક અઝાબ રાખવામાં આવેલો છે. રસૂલને મોકલ્યા શું કામ? કે જેથી લોકોને ડરાવે. ડરાવવાનો મકસદ શું છે? કે જેથી સિરાતે મુસ્તકીમ ઉપર આવી જાય. સિરાતે મુસ્તકીમ ઉપર આવવાથી મકસદ શું છે? કે જે પ્રોગ્રામિંગ છે એના ઉપર અમલ કરે. આ છે આખી કુરાન મજીદની પોલિટિક. આ અમુક આયતોમાં જે સૂરા યાસીનમાં બયાન કરવામાં આવી છે. અને જરૂરી પણ છે, આપણે જ્યારે એક નવી કાતકાત કઢાવીએ, 2 સેકન્ડ કેટલા મિલિયન છે? હા, તમારી કેટલા? 400 મિલિયનની નવી કાતકાત સલીમભાઈ શહેરમાં તનાથી લઈને આવે છે. રોજ સેક્યોર હોય છે કે નહીં? શું જરૂર છે? તમારી કાતકાત નવી છે, 4 પટ્ટા હજી નવા સહી સલામત, કોઈ એમ તેમ છતાં એક પટ્ટો પાછળ એક્સ્ટ્રા રાખ્યો છે, એક ટાયર વધારે રાખ્યું છે. શું કામ? ખુદાના ખાસ્તા પંચર પડી જાય તો કામ લાગશે. બીજી મિસાલ લઉં, એક જૂનવાણી ઘર છે, આગલા જમાનાનું ઘર, 100 વર્ષ જૂનું ઘર, સારું એવું ઘર છે અલ્હમ્દુલિલ્લાહ. પણ કહી દેવામાં આવે મેં કે આ વર્ષે જે છે મડાગાસ્કરમાં ફલાણા ગામમાં મસલન તુલિયારમાં એક ધરતીકંપ આવવાનો છે. તો આપણે શું કરશું? આપણું ઘર તો બહુ જૂનું છે, અગર જો આ ઝલઝલો આવશે તો આપણું ઘર જે છે એ શું થઈ જશે? પડી જશે. માટે જરૂરી છે કે એ ઝલઝલો આવવા પહેલા હું મારા ઘરને મજબૂત કરી નાખું. 2 જગ્યાએ આપણે છોકરાને કહેશું કે ભાઈ સરખું ભણ, નહીતર તું રેદુબલે થાય, નાપાસ થાય, વર્ષ બગડશે. છોકરો મહેનત કરશે. તો આપણે દરેક જગ્યા ઉપર આ વસ્તુની કાળજી રાખીએ છીએ કે આપણને નુકસાન
ના થવું જોઈએ, આપણને પ્રોબ્લેમ ના થવો જોઈએ, આપણને મુશ્કેલાતનો સામનો ના થવો જોઈએ. જ્યારે જિંદગીની નાનીમાં નાની અને મોટામાં મોટી દરેક બાબતમાં આપણે પૂરતી કાળજી રાખીએ છીએ કે આપણને ક્યાંય નુકસાન ના થાય, તો પછી શું આપણને જરૂરી નથી કે આપણે આ આખિરત બાબતે અઝાબથી બચીએ કે જેની ખુદાવંદી આલમ કુરાન મજીદમાં અમુક જગ્યા ઉપર કસમ ખાઈને વાત કરે છે. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જમાનામાં જંગે બદ્ર પછી, જંગે બદ્ર થઈ એટલે અમુક કેદી બન્યા. હવે એક માણસ જે છે પોતાના દીકરાને, જુબૈર નામ છે લગભગ, જુબૈર મુશરિક હતો, પોતાનો દીકરો જે છે એ આ બદ્રમાં કેદી બની ગયો હતો રસૂલ ખુદાના હાથે. તો એ મદીના આવે છે કે પોતાના દીકરાને પૈસા આપીને છોડાવે. હવે જ્યારે મદીનામાં દાખલ થયો તો રસૂલ ખુદા સૂરે તૂરની તિલાવત કરતા હતા, જેમાં ખુદાવંદી આલમ 5 કસમ ખાય છે. એટલી જ્યારે ઇન્સાન કસમ ક્યારે ખાય? બસ છેલ્લી વાત છે જહેમત તમામ. ઇન્સાન કસમ ક્યારે ખાય? જ્યારે વાતનું મહત્વ દેખાડવું હોય ત્યારે. અને જ્યારે 5 કસમ ખુદાવંદી આલમ બયાન કરે તો એ વાતનું મહત્વ કેટલું વધારે હશે. આ 5 કસમ ખાઈને ખુદાવંદી આલમ કહે છે ઇન્ના અઝાબ રબ્બિકા લવાक़િ, કે ખરેખર બેતહકીક તારા પરવરદિગારનો અઝાબ એક વખત વાકે થઈને રહેવાનો છે. તારો પરવરદિગારનો અઝાબ આવીને રહેવાનો છે. જ્યારે આ વાત સાંભળે છે, જાય છે રસૂલ ખુદા પાસે, આ તમારા કલામ છે કે ખુદાના? તો કે ખુદાના કલામ છે. ફસાહતો બલાગત પણ એવી હતી કે મનાઈ ના કરી શકે કે આ અલ્લાહના કલામ નથી. તો કે સાચી આવું જ થવાનું છે? તો કે એમાં કોઈ શક નથી. તો કે અગર હું મુસલમાન થઈ જાઉં તો કે ઇસ્લામ સિવાય બીજી કોઈ વસ્તુ તને અલ્લાહના અઝાબથી બચાવી શકવાની નથી. એ માણસ મુસલમાન થઈ જાય છે, કલમો પડી લે છે. આવ્યો તો પોતાના દીકરાને છોડાવવા માટે, આ 5 કસમ અને અઝાબની આયત સાંભળી અને મુસલમાન થઈ ગયો. કહેવાનો મકસદ એ છે કે આપણે જિંદગીમાં 2 વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. આપણે જિંદગીમાં નાના નાના નુકસાનથી બચવા માટે બહુ વધારે કાળજી રાખીએ છીએ, તો શું આપણે આખિરતને ભૂલી જવાની છે? ખુદાવંદી આલમ પણ એ જ રવિશને ઇન્સાન માટે ઉપયોગમાં લે છે કે હું તમને અઝાબની વાત જન્નતની લાલચ કરતા વધારે બયાન કરીશ કે જેથી તમે સુધરી જાઓ અને ગફલતમાંથી ઉઠી જાઓ. ઇન્શાઅલ્લાહ આવતીકાલે આપણે આ ગફલતની પણ વાત અહીં આવેલી છે, તો ઇન્શાઅલ્લાહ એના ઉપર આપણે આવતીકાલે વાત કરીશું. તો જરૂરી છે કે આપણે જ્યારે અઝાબની વાતને સાંભળીએ તો એને મૂકી ના દઈએ કે ભાઈ આગળની આદત છે અઝાબની વાતો બયાન કરવાની. નહીં, આ એક તમારી માટે વોર્નિંગ છે, નોટિસ છે, એક ધમકી છે અલ્લાહ તરફથી. અગર જો આમાં ધ્યાન નથી રાખ્યું તો આવતીકાલે પછતાવાનો વારો ખુદ આપણને જશે. અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ, પરવરદિગારા બેહકે મોહમ્મદ વ આલે મોહમ્મદ हमने तारा अजाब थी महफूज फरमा। खुदा बेहक मोहम्मद व आले मोहम्मद हमारा गुनाह ने कबीरा सगीरा ने माफ फरमा, हमारी मुश्किलात ने आसान फरमा, हमारा रिस्क में बरकत इनायत फरमा। खुदा बेहक मोहम्मद व आले मोहम्मद जो मोमिन ने मोमिनात परेशान हाल से खुदा लोगों की परेशानियों ने दूर फरमा। शियान हैदर करार ने जान माल इज्जत आबरू ने हिफाजत फरमा। इमाम ज़मान अलैहि इस्लाम ने ज़हूर में जल्दी जल्द आजिल फरमा। हज़रत आयतुल्लाह सिस्तानी ने दीगर मराजियों ने सेहत व सलामती साथ लंबी उम्र इनायत फरमा। अने अमोन इमाम ज़मान अलैहि इस्लाम नाम सारों में शुमार फरमा। रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम।